રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા ભાદર 2 ડેમ જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ 100% ભરાઈ જતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો હોવાની માહિતી સામે આવી રહી છે। ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદથી ભાદર 2 ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે। ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ સંપૂર્ણ ભરાઈ જતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો। જુઓ ધોરાજીથી આશિષ લાલખિયાનો રિપોર્ટ। મારું નામ મનોહર ચાવડા છે, અધિક મદદનીશ ઇજનેર ભાદર 2 ડેમ સાઇટ સેક્શન સાઇટ। આપણે ભાદર 2 ડેમમાં પાણીની આવક વિશે વાત કરીએ તો તારીખ 1 અને તારીખ 2 એટલે કે ગઈકાલે જે વરસાદ આવેલ એને લીધે પાણીની આવક અપસ્ટ્રીમમાં થયેલ હતી, જેને લીધે આપણે રૂલ લેવલ જાળવવા માટે ભાદર 2 ડેમનો એક દરવાજો 0.50 ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે 9 વાગે ખોલવામાં આવેલ છે અને નીચવાસના ગામોને નદીના પટમાં અવર જવર ના કરવા સૂચના આપવામાં આવેલ છે, તેમજ તંત્રને અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવેલ છે। હાલ અત્યારે કેટલા ક્યુસેક પાણીની આવક છે અને કેટલી જ આવક છે? પાણીની આવક વિશે વાત કરીએ તો પાણીની આવક 575 ક્યુસેક છે અને આપણે એક દરવાજો ખોલી છે એને લીધે 656 ક્યુસેક પાણીની જ આવક થાય છે। હાલ ભાદર 2 ડેમો ઓવરફ્લો થવાથી ધોરાજી અને કયા વિસ્તારોને ફાયદો થયો? ભાદર 2 ડેમ ભરાવાના લીધે આપણે સૌપ્રથમ તો પીવાના પાણીની જે સમસ્યા છે, ધોરાજી, ઉપલેટા, માણાવદરના જે કુલ 68 જેટલા ગામો છે એને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને બાકીનું પાણી જે આવે વધે એનું આપણે આગામી સિંચાઈ, રવિ સિંચાઈ, ખરીફ આયોજન કરી શકીએ।